પડશે. મેં તને કીધું હતું ને કે મારી સાથે વેર બાંધવો તને ભારે પડશે ભેરવશે. અરે મહારાજા વેરની પરવા કરે એ આ ભેરવજી નહીં મહારાજ. ભેરવશે તો લડવા માટે તૈયાર થા ભેરવશે. તો તૈયાર થાઓ મહારાજ. નાનક સબલા અને ભૈરવસિંહ વચ્ચે મહાયુદ્ધ થાય. એ યુદ્ધમાં ભૈરવસિંહ એકલા હતા. નાનક સબલાના સૈનિકો ઘણા હતા. અને જ્યારે જ્યારે એકલો રાજપૂતનો દીકરો લડતો હોય એમના હુરાતા ચડે પણ કેવું ચડે. રણસિંગા વાગે સુરા વાગે કાયર ભાગે કામ પડે. ધરતી ધ્રુવી પોચું ફરતી વિનાશ કરતી કોયલ રે. ભરતોની હાથે દૂધ નાખે ધૂલ માંગે નરનારી. રંગ સડે નીરે ભરત કસુબલ રંગા સડે. આ ભેરવશે આમ નહીં મરે. તારે મોકો મળે તારે કામ કરી લેજો. પ્રધાનજીએ ભૈરવસિંહ સાથે દગો કર્યો છે. ભૈરવસિંહની નજર સૂકવી પાછળથી લાકડીનો પ્રહાર કર્યો છે. અને ભૈરવસિંહ ધરતી ઉપર ઢળી પીડા અને બચાવો બચાવો પોકાર કરવા લાગ્યા. ત્યારે બાબા બાળનાથ એમની પર્ણકુટીએ બેઠા હોય. ભૈરવસિંહનો અવાજ સાંભળ્યો છે. બચાવો બચાવોનો પોકાર સાંભળ્યો છે. ત્યારે બાબા બાળનાથ આ કેવો વિચાર કરવા લાગ્યા. અરે હા, આ ઘોર જંગલની અંદર
કોઈ માનવીનો બચાવો બચાવોનો અવાજ આવી રહ્યો છે. જો આ ખરેખર હશે કે મારા મનની ભ્રમણા હશે? બસાવો. નહીં નહીં, આ સત્ય લાગે છે. તો લાવ હું થોડે દૂર જંગલમાં જઈને તપાસ કરું. બસાવો. અરે હા, આ જગ્યા ઉપર તો યુદ્ધ થયું હોય એવું જણાય છે. અને આ શું? આ તો એક ભૈરવસિંહ નામનો રાજપૂત પડ્યો છે બેભાન અવસ્થામાં. પણ લાવ, હું પણ એક સાધુનો અવતાર છું, તો મારે મારો ધર્મ બજાવવો જોઈએ. તો લાવ હું એવો મંત્ર ફૂંકું કે ભૈરવસિંહને જીવન દાન આપું. ઓમ. સાવધાન નાનક સબલા, સાવધાન. શાંત થાવ ભૈરવસિંહ, શાંત થાવ. નાનક સબલા અને તેમના માણસો ચાલ્યા ગયા એનો તો ઘણો સમય વીતી ગયો છે. પણ તમારે અને નાનક સબલાને યુદ્ધ શામાંથી થયું હતું? અરે મહાત્મા, મારો કાંઈ વાક ગુનો નહોતો મહાત્મા. એક મારી દીકરીનું વ્યવસાય મેં કરેલું હતું મહાત્મા. એ મેં ભોગ ન કર્યો તેથી નાનક સબલાએ મારી હારે સળ કપટ કરી મહાત્મા. પણ જો તમે મને જીવનદાન આપ્યું હોય તો મને તમારો શિષ્ય બનાવો અને એવું વરદાન આપો કે હું નાનક સબલા અને તેનો રાજનો વિનાશ કરું. અરે હા ભૈરવા, હું તને વરદાન તો આપું, પણ એક શરત કે જ્યાં સુધી તું નીતિથી ચાલીશ, ધર્મની ચાલીશ, ત્યાં સુધી તારો વાળ પણ વાંકો નહીં થાય. આ મારું વરદાન છે. અરે મહાત્મા, જો તમે મને તમારો શિષ્ય બનાવ્યો હોય તો મને એ કહો કે મારો મૃત્યુ ક્યારે છે? અરે ભૈરવા, મેં તને હમણાં જ વરદાન આપ્યું છે, એમાં જ બધું સમજી જા. નાય 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 ગુરુજી, નામ છે એનો વૈશ્યનાથ છે. માટે કહો ગુરુજી કે મારું મૃત્યુ ક્યારે છે ગુરુજી? અરે ભૈરવા, તો તું પણ સાંભળ કે જ્યારે તું અધર્મના માર્ગે ચાલીશ અને નીતિ ચૂકીશ ત્યારે મારા હાથે એક નવો શિષ્ય થશે અને એમના જ હાથે તારું મોત થશે. નાય 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 ગુરુજી, તમે નવો શિષ્ય ધારણ ન કરતા જેથી કરીને મારું મોત ન થાય.